અમરેલીના છેવાડાના વડિયા કુંકાવાવ તાલુકાના ગામડાઓના ઉત્કર્ષ માટે જંગર ગામે પ્રેમનારાયણ બાપુના આશીર્વાદ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સાધુ સંતો અને ગ્રામીણ આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરાઈ છે। તમામ ગામોના પ્રતિનિધિઓ સાથે બનેલું આ સંગઠન સમયદાન આપીને સેવાકીય કાર્યો કરશે। જો કે ટ્રસ્ટ રાજકીય પ્રભાવથી દૂર રહીને બિનરાજકીય રીતે નીતિ નિયમો સાથે કામ કરે તો જ તેનો મૂળ ઉદ્દેશ્ય સિદ્ધ થશે। આપણે સાહેબ આજની મીટિંગ જે મારા ફાર્મ પર બોલાવી છે જંગર મુકામે, એનું આખું રીઝન એવું છે કે મેં છેલ્લા 1.5 મહિનાથી મથતા હતા કે તાલુકા ઉત્કર્ષ સમિતિ આજથી 4 વર્ષથી આ કુંકાવાવ તાલુકામાં 45 ગામ માટે કાર્યરત હતી, પણ એને અમે રજીસ્ટ્રેશન કરવાના માધ્યમથી આજે એક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ કુંકાવાવ વડિયા 45 ગામ સંયુક્ત ઉપક્રમે એક નવું રજીસ્ટર થવા જઈ રહ્યું છે। અને આ રજીસ્ટરના માધ્યમથી કુંકાવાવ તાલુકાના 45 ગામના કોઈ પણ પરિવાર હોય, જ્ઞાતિ જાતિ ધર્મ પક્ષપાત જે કાંઈ પક્ષપંથ હોય તે તમામ જોયા વગર તમામનું હિત ઈચ્છનારી આ સમિતિ અને આ ટ્રસ્ટ બની રહ્યું છે। સૌનો સહયોગ છે। કુંકાવાવ તાલુકાની જનતા, સામાન્ય જનતાને મારી નમ્ર અપીલ કે સૌ આ સમિતિને વેગ આપશે અને આ સમિતિનો ખૂબ ખૂબ અતિશય લાભ લેશે। સાહેબ આ સમિતિનું આજ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે, સીએ આવી ગયા છે, દરેક ગામથી 2 સભ્યો, એટલે 45 ગામ છે। 45 ગામની અંદરથી 2 સભ્ય, કુંકાવાવ અને વડિયા 2 શહેર મોટા છે, ત્યાંથી 4 સભ્યો, એટલે 94 સભ્યની સમિતિ બની છે। અને 94 સભ્યમાંથી 17 વ્યવસ્થાપક સભ્યો બની રહ્યા છે। અને વ્યવસ્થાપક સભ્યો છે એ સામાન્ય હોદ્દા સંભાળી અને પોતપોતાના એરિયા સૌ પોતપોતાની અંદર કવર કરશે। જે એરિયામાં જે જરૂરિયાત હોય એ આ સમિતિના માધ્યમથી ડોનેશન લઈ આવી અને ડોનેશન આ જ એરિયો વધુમાં વધુ આપશે એવી મને અપેક્ષા છે। અને બીજું, આ સમિતિના માધ્યમથી ખૂબ કામ કરવા છે અને આ સમિતિના વ્યવસ્થાપક સભ્યો છે દોડધામ કરે છે અને આજ સુધી આ સમિતિને 1.5 મહિનાની મહેનત પછી પહોંચાડી છે। આ ગામનો પણ ખૂબ સહયોગ છે। આજે ટીમ સ્વયંસેવક મિત્રો જે કામ કરી રહી છે, મને દ્રષ્ટિ નથી પણ બીજાના વિશ્વાસે, ઈશ્વરના વિશ્વાસ સાથે હું કામ કરવા નીકળ્યો છું। અને મને વિશ્વાસ છે કે મારે 12 વર્ષ નોકરી બાકી છે। 12 વર્ષ સમય દરમિયાન આ તાલુકા માટે અને જરૂરિયાતમંદ પરિવારો માટે જેટલી વધુમાં વધુ એને ઉપયોગી થઈ શકાય એવું આ સમિતિના માધ્યમથી અમારે થવું છે। 17 જે અમારા વ્યવસ્થાપક સમિતિના સભ્યો, ત્યારબાદ 94 દરેક ગામના 2 સભ્ય એ અમારા ભગવાન છે, એ અમારા ઈશ્વર છે અને એમના આધારે અમે અહીં સુધી પહોંચ્યા છીએ। અને હજી એકવાર અમરેલી જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં આ સંસ્થાનું એક નામ થાય એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ।